નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં બનાસની બેન ગેનીબેન આપણી સાથે જોડાયા છે. ડેર ડેવિલ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. ગુજરાતમાંથી કોંગ્રેસના એકમાત્ર મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ચૂંટાયા અને સંસદને પણ ગજવતા રહ્યા છે અને બનાસકાંઠાના હિતોની એ હંમેશા ખેવના કરે છે. આપણી સાથે અક્ષર એકેડેમીના ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ સાહેબ પણ જોડાયા છે અને આજે જે વાત આપણે કરવાની છે એ ગુજરાત સરકાર જે સરકારી નોકરીઓમાં ભરતી કરી રહી છે અને એ ભરતીમાં જે ગેરરીતિઓ થઈ રહી છે, જે વંચિતોને અન્યાય થઈ રહ્યો છે એના વિશે થોડી ઘણી વાત કરીશું. અને ગેનીબેન આપણી સાથે જોડાયા છે એટલે ગેનીબેન ને આપણે કેટલીક વાત પૂછીશું. ગેનીબેન આને સમર્થન પણ આપે છે અને સાથે સાથે મને લાગે છે કે જે કાસ્ટ બેઝ સેન્સસ ની વાત આપણે કરીએ છીએ એની પણ વાત એ ગેનીબેન આપણને કરશે. એની ઉપયોગિતા કેમ છે એની વાત કરશે અને ખાસ કરીને રાહુલ ગાંધી એ તેલંગણ મોડેલની વાત કરે છે. અમે આપણે એપિસોડની અંદર એક એપિસોડ ખાસ કર્યો તો ગેનીબેન કે તેલંગણથી જે બેન આની સાથે સંકળાયેલા હતા એમને આપણે જોડ્યા હતા અને તેલંગણ મોડેલ શું છે એની વાત કરી હતી. એટલે આજે તો આપણે આ રીતે વાત કરીએ કે ગુજરાતમાં સરકારી ભરતીમાં અન્યાય સામે અવાજને બુલંદ કરતા સાંસદ ગેનીબેન ઠાકોર સાથે આપણે વાત કરીએ છીએ અને હું આપનું સ્વાગત કરું છું સીધું ને સટમાં. અને દેશ અને વિદેશમાં આપણા જે ગુજરાતીઓ વસે છે એ આપણી ચેનલ જુએ છે અને એ આપને સાંભળશે, આપના પ્રતિભાવો પણ સાંભળશે અને પ્રતિભાવો આપશે પણ ખરા. અને ડોક્ટર બીસી રાઠોડ સાહેબ એ આપણને આની પાર્શ્વભૂ આપે અને પછી આપણે જેને પ્રશ્નોત્તરીમાં આગળ વધીએ. આ બંનેનું હું સ્વાગત કરું છું સીધું ને સટમાં. બેન, આપનું સ્વાગત છે. રાઠોડ સાહેબ, અત્યારે જે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે જીપીએસસી તરફથી કે પોલીસ ભરતી બોર્ડ તરફથી, એના વિશે આપ વાત કરો, થોડીક બેકગ્રાઉન્ડ આપો અને ગેનીબેનને પણ આપણે છે ને એમનો અભિપ્રાય પૂછીએ છીએ. રાઠોડ સાહેબ. નમસ્કાર. હવે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે કે જે છેવાડાની જે વ્યક્તિ છે, છેવાડાનો જે વિદ્યાર્થી છે, એ વિદ્યાર્થી ભલે 12 પાસ હોય કે પછી એ ગ્રેજ્યુએટ થયો હોય, એનો તો પાવડો લઈને ખેતરમાં મજૂરી જ કરવાની છે, એ પ્રકારનું વાતાવરણ ગુજરાતમાં થઈ રહ્યું છે. અને ઈરાદાપૂર્વક જે છેવાડાના જે વિદ્યાર્થીઓ છે, એસટી, ઓબીસીના જે વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓની પરીક્ષામાં ભરતી ન થાય એ માટે ઇન્ટરવ્યુમાં અન્યાય કરવામાં આવી રહ્યો છે. બીજું કે એનો અભ્યાસક્રમ એવો કરીને અન્યાય કરી દેવામાં આવ્યો છે. અને ત્રીજી બાબત કે પરીક્ષા એ પ્રકારની લઈને આ ત્રણ રીતે આ જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને અન્યાય કરવામાં આવી રહ્યો છે. હું તમને વિગતવાર 4-5 મુદ્દા કહીશ. પહેલો મુદ્દો તો જે કોન્સ્ટેબલની જે પરીક્ષા છે, એ પરીક્ષા અગાઉ એમાં દોડના માર્ક્સ ગણાતા હતા અને આ જે ભરતી હતી એમાં દોડના માર્ક્સ કાઢી નાખ્યા છે. ગામડાના ખડતલ છોકરા કે જે દરરોજ 1-2 વખત ખેતરનો ટપો થતા હોય એવા વિદ્યાર્થીઓ મજબૂત હોય અને એ દોડમાં આગળ રહે, એટલે પહેલી બાબત તો એ દોડના માર્ક્સ કાઢી નાખ્યા એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ એમાંથી હરીફાઈમાંથી નીકળી ગયા, કારણ કે ઓછા સમયમાં દોડીને વધુ માર્ક્સ લાવીને એ સરપ્લસ માર્ક્સના લીધે પાસ થતા હતા. એમની સંખ્યા ઘટાડવા માટેનું એક બીજું કાવતરું વર્ષ 2024માં આખું વર્ષ અને 2025ના 4-5 મહિના દરમિયાન એમને અપનાવ્યું. તે છે મેથ્સ રીઝનિંગ, કે આખા ગુજરાતમાં આર્ટ્સ અને કોમર્સ રાખનાર વિદ્યાર્થીઓના સરકારી આંકડા 80% છે અને 20% સાયન્સના વિદ્યાર્થીઓ છે. તો બધી જ પરીક્ષાઓમાં આ લોકોએ મેથ્સ રીઝનિંગ કરી દીધું. એક તો દોડમાં હોશિયાર, જેમની હોશિયારી હતી એના માર્ક્સ કાપી નાખ્યા અને જે વિષય નબળો છે
એ પાછો પરીક્ષામાં એડ કર્યો. એટલે બે રીતે એમને માર્ક પડે. અને જેનીબેન, હું તમને યાદ અપાવું કે હમણાં જ વાયરમેનની એક ભરતી જાહેરાત આવી છે. એની ફોર્મ પણ અત્યારે ભરાય છે. હવે 8 પાસ કરનાર વિદ્યાર્થી વાયરમેન બની શકે. તો આ વાયરમેનની જે પરીક્ષા છે એ પરીક્ષા માટે પણ 60 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ ફરજિયાત કર્યું છે. હવે તમે વિચાર કરો કે જેને બે ખાલી ઇલેક્ટ્રિકના છેડા જ જોડતા આવડતા હોય અને આ જે એમસીક્યુના ચોરસ પૂરતા ના આવડતા હોય એવા વિદ્યાર્થીઓ માટે 60 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ કર્યું છે. એટલું જ નહીં, પણ એમાં 40% પાછા ફરજિયાત લાવવાના. એટલે નક્કી જ કર્યું છે કે ગામડાનો છેવાડાનો છોકરો તો આવે જ નહીં. એક આખું આ એમણે કર્યું છે. બીજું એક એ કર્યું છે કે હમણાં તલાટીની જે ભરતી આવી, તો તલાટીની ભરતીના જે નિયમો એમણે કર્યા છે એ નિયમો જીપીએસસી કરતા પણ વધારે કઠિન કર્યા છે. હું તમને 2-3 બાબતો એના તરફ ધ્યાન દોરું કે જીપીએસસીમાં અંગ્રેજીના માર્ક્સ નહીં ગણાશે, પણ તલાટીમાં અંગ્રેજીના માર્ક્સ ગણાશે. રાઈટ, આ વસ્તુ છે. બીજી બાબત એ છે કે જીપીએસસીમાં 15 ગણા વિદ્યાર્થીઓને પ્રિલિમમાં પાસ કરાશે, તલાટીમાં માત્ર 5 ગણામાં. જીપીએસસીમાં અંગ્રેજીમાં માત્ર 4 જ ટોપિક, તલાટીમાં અંગ્રેજીમાં 4 વત્તા બીજા 4 ટોપિક, તલાટીમાં 8 ટોપિક ભણવાના. ગુજરાતીનું પેપર આવું કર્યું. બીજી બાબત એ છે કે જીપીએસસીમાં ફાઇનલ પરીક્ષામાં કોઈ પણ પેપરમાં 40% લાવવાની જોગવાઈ નથી. અને આ 2023નો એક એવો પરિપત્ર આ લોકોએ કર્યો છે કે જેથી કરીને ગામડાના એસસી, એસટી, ઓબીસીના છોકરાઓ તો નીકળી જ જાય કે 40% આ વિષયમાં ફરજિયાત લે. જીપીએસસીમાં કોઈ જોગવાઈ નથી, પણ તલાટીમાં 3 પેપરમાં 40% લાવવાના. જો એકમાં 40% ના આવ્યો તો આગળ નીકળે જ નહીં, બીજામાં 40% ને ત્રીજામાં. તમારે ક્લાસ રાઠોડ સાહેબ, બીજું બેન, કોન્સ્ટેબલની જે હમણાં જે એલઆરડી ની જે પરીક્ષા થઈ એમાં અભ્યાસક્રમની બહારના પ્રશ્નો પણ પૂછાયા. હા, એવું આવું છે. વ્યાકરણ એટલે બેનને આપણે બેનનો અભિપ્રાય પણ લેતા જઈએ, કારણ કે એટલે વન વે ન થાય. અને બેન પાછા આર્ટ્સના જ ગ્રેજ્યુએટ છે, એટલે મને લાગે છે સાયન્સના જે વિદ્યાર્થીઓને પ્રોમિનન્સ મળતું હોય આમાં આપવાની જે વાત છે, તો આર્ટ્સના અને ગામડાના વિદ્યાર્થીઓ, પછી એ ઓબીસી, એસસી, એસટી કે પછી ઇવન ઈડબ્લ્યુએસ માંથી આવતા હોય કે જનરલ કેટેગરીમાંથી આવતા હોય, એ દોડની અંદર છે ને એ ખડતલ હોય એટલે એ વધારે સારી રીતે દોડી શકે. અને કોન્સ્ટેબલની ભરતી હોય કે પોલીસની ભરતી હોય એની અંદર એમની ક્ષમતા એને જો અવગણવામાં આવે તો મને લાગે છે એ પણ યોગ્ય નથી. પણ હસમુખ પટેલ જે આઈપીએસ અધિકારી રહ્યા છે, આમ તો એમને આઈએએસ થવું હતું પણ એ થઈ શક્યા નહોતા, એનો અફસોસ હતો એમને. એટલે એમને છે ને હવે આ બધો ખેલ કરવાનું સૂજે છે. એમણે જે આરઆર તૈયાર કર્યા છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ને રાઠોડ સાહેબ, એ પણ એટલા બધા અન્યાયી છે. પણ એ જીપીએસસી ના ચેરમેન છે, પહેલા પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હતા. એટલે મને લાગે છે કે ગેનીબેનનો અવાજ એ આખા રાજ્યની અંદર ગુંજે એવી આપણે તો અપેક્ષા કરીએ છીએ, કારણ કે ગેનીબેન આ દિશામાં ખાસ પોતાનો અભિપ્રાય આપે અને અન્યાય સામે લડત ચલાવે એવી હું તો અપેક્ષા કરું છું. ગેનીબેન. નમસ્તે સાહેબ, રાઠોડ સાહેબ અને હરિભાઈ સાહેબ બંનેનો આભાર માનું છું. એમણે સરસ મજાનો મુદ્દો ગ્રામ્ય વિસ્તારના જે યુવાનો, ખાસ કરીને એસસી, એસટી, ઓબીસી, અને જ્યારે આપણે ગ્રામ્ય વિસ્તારની વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે રાઠોડ સાહેબે આ બાબતમાં પ્રકાશ પાડ્યો કે પહેલા દોડમાં જે માર્ક્સ ઉમેરવામાં આવતા હતા, એમને એમ કીધું કે ભાઈ આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓને જ્યારે કોઈ પણ ભરતી હતી તલાટી કમ મંત્રીની, તો એની અંદર કોઈ ગ્રેજ્યુએશન પહેલું નહોતું. પણ ગ્રામ્ય વિસ્તારના જે પછાત વિસ્તારોમાંથી જે બાળકો આવતા, વિદ્યાર્થી ભાઈ બહેનો, એમના મગજમાં એ રીતે હતું કે હું 12મું પાસ હશું તો પણ મને તલાટીની એની નોકરી મળશે. તો એના ઉપર ક્યાંક ને ક્યાંક એમને પાણી ફેરવ્યું. અનેક ભરતીઓ બાબતના અનેક રૂલ્સ પેલા કર્યા. પણ સૌથી વાત ઇમ્પોર્ટન્ટ બાબત એ છે કે એસસી, એસટી, ઓબીસી અને ખાસ કરીને આપણે પછાત વર્ગો માટે ઘણા ટાઈમથી એમને થતા અન્યાય સામે આપણે લડી રહ્યા છીએ. આ લોકો
એમાં જેટલી આપણે લડત આપી એમાં ક્યાંક ને ક્યાંક પહેલા અંગ્રેજોના વખતમાં પણ જ્યારે કોઈક અન્યાય થતો અને ન્યાય માટે કરીને માગણી થતી તો અંગ્રેજો હતા, બહારથી આવેલા હતા, છતાં પણ એમનામાં કંઈક સંવેદના હતી કે કંઈક આપણાથી જે કંઈ આપણે વિચાર્યું છે એ વ્યાજબી નથી ને આ લોકોની વાત વ્યાજબી છે. આ તો બે ડગલા અંગ્રેજોથી પણ ખરાબ છે અને એટલી વિચારધારા એમની ગરીબો માટે નીચી કક્ષાની છે કે આ લોકો જો કોઈ પણ ભરતી હોય તો એનું પહેલું પ્લાનિંગ કરવામાં આવે કે કઈ રીતે ગ્રામ્ય વિસ્તારના પછાત વર્ગના બાળકો નોકરીની અંદર સરકારી નોકરીમાં ના આવે. તો અહીંયા આપણે કોઈ ગ્રામ્ય વિસ્તારમાં કોઈ લાઇબ્રેરીઓ નથી, કોઈ સ્પર્ધા પરીક્ષાઓ આપવા માટેના તાલીમ નથી, કોઈ એવી મોંઘી ફી ભરીને મા બાપ ગાંધીનગર કે અમદાવાદ કે એકેડેમીમાં મૂકી શકે એમ નથી. આવા વિદ્યાર્થીઓ પોલીસમાં ને એમાં ગ્રાઉન્ડમાં એને માર્ક્સ મળતા ને ક્યાંક ને ક્યાંક નાના મોટી નોકરી એને મળતી. પણ રાજ્ય સરકારે અને ભરતી કરતા જે નિયમો ઘડવા વાળા લોકો એ હું માનું છું ત્યાં સુધી એમને પછાત વર્ગના જે ગરીબો છે એમને ગુજરાતી ગણવામાં આવે છે કે નથી આવતા એ પણ કદાચ સવાલ ઉભો થાય એવું હું પોતે માનું છું. વાત રહી સાહેબ SC ST OBC ની, તો આ બધો જે અન્યાય થાય છે એ સરકારમાં બેઠેલા લોકો અધિકારીઓ કે જે કાંઈ કરે છે, પણ એક સમય એવો હતો કે સરકારમાં બેઠેલા લોકોને પણ આપણા SC ST OBC ના લોકો સત્તામાં હોવા છતાં પણ સવાલ કરીને એમને એ બાબતનું ધ્યાન દોરી શકતા જે આપણાને અન્યાય કરે એનો. અત્યારમાં જે આપણા SC ST OBC સરકારમાં બેઠેલા લોકો ક્યાંક ને ક્યાંક કાં તો દબાયેલા છે અથવા તો SC ST OBC નો એમના માટે કોઈ ગરીબ લોકોનું એમના દિલમાં કોઈ સ્થાન નહીં હોય, અથવા તો એમને અન્યાય નહીં દેખાતો હોય, અથવા તો વ્યક્તિગત રીતે સરકાર એમના કોઈ કામ કરતા હોય ને એટલા પૂરતા સીમિત હોય. પણ હું માનું છું ત્યાં સુધી રૂલિંગ પાર્ટીમાં બેઠેલા લોકો પણ આ બાબતમાં અવાજ ઉઠાવતા નથી એ હું માનું છું ત્યાં સુધી દુઃખદ બાબત છે. આપણે અનેક પ્રકારના એના આંદોલનથી કરીને વજસથી કરીને અનેક વાતો કરી, પણ એની સામે મેં કીધું કે વિપક્ષને તો ગણવામાં આવતો જ નથી. વિપક્ષને ગણવામાં આવતો નથી, સત્તામાં બેઠેલા લોકો એ આપણો અવાજ ઉઠાવતા નથી ને આપણા માટે કઈ બોલી શકતા નથી. એ આપણી કમનસીબી ગણો કે આપણા બધાની એક મજબૂરી ગણો. આ વર્તમાન સમયની અંદર આ ચાલી રહ્યું છે ત્યારે SC ST OBC અને પછાત ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને જે ભરતીમાં પોતાના દરેક ભરતીમાં નવા નિયમો, તલાટી આવે તો એમાં નવા નિયમો, પોલીસની ભરતી હોય તો એમાં નવા નિયમો. એટલે સરકાર પાસે અપેક્ષા રાખીએ કે કમસે કમ જે કરોડો અરબો રૂપિયાનું તો તમે જે કઈ કરો છો એ તમને મુબારક. પણ અત્યારે ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ એવી છે કે કોઈ મોટા ઓફિસર બનવાના કે એના સપના તો કેમ કે પ્રાઇવેટીકરણ સામે શિક્ષણ એટલું મોંઘું થઈ ગયું છે. મેં કીધું એમ એક મધ્યમ ને ગરીબ વર્ગના વિદ્યાર્થીના મા બાપને 10,000 રૂપિયા મહિને ફી ભરવી હોય ને તો ગ્રામ્ય વિસ્તારના લોકો ભરી શકતા નથી. અને આવી પરિસ્થિતિમાં આ જ રીતની નજરથી જોશે અને આ જ રીતે ભરતીમાં ગોટાળા કરીને કે ગ્રામ્ય વિસ્તારને એની અંદર સમાવેશ નહીં કરે તો આવનાર સમયની અંદર ગ્રામ્ય વિસ્તારનો એ બેરોજગારી માટેનો સૌથી મોટો પડકાર હશે. અને બેકાર બનેલો વ્યક્તિ એ ક્રાઇમ તરફ ધકેલાશે, ન કરવાના ધંધા કરશે, સુસાઇડમાં પ્રેરિત થશે, ક્યાંક સગોવાલો કરવામાં કે એના સબકણ કરવામાં આમાં પણ મોટી વિસંગતતાઓ ઊભી થશે. એટલે આ એક અન્યાયની સામે, નોકરીમાં અન્યાયની સામે અનેક બીજા પડકારો ઊભા થવાના છે અને અનેક પડકારો ઊભા થવાના છે. ત્યારે હું SC ST OBC માં સરકારમાં બેઠેલા તમામ જે મંત્રી હોય, ધારાસભ્ય હોય કે જે એમને નજરની સામે દેખાય છે કે હવે ધરાહર અન્યાય થઈ રહ્યો છે અને ધરાહર અન્યાય સામે અવાજ ઉઠાવી અને SC ST OBC ને જે પહેલા નોકરીમાં જે પ્રમાણે સ્થાન આપવામાં આવતું હતું, નિયમ પ્રમાણે સ્થાન આપવામાં આવતું હતું અને ક્યાંક ને ક્યાંક પારદર્શક ભરતી થતી હતી એ સ્થિતિનું નિર્માણ કરાવે એવી હું આપના માધ્યમથી સાહેબ અપેક્ષા રાખું. આજે દર્શક મિત્રોને એક ખાસ વાત કહું, ગેનીબેન આજે એમના ખેતરમાંથી આપણી સાથે જોડાયા છે, લીમડાની નીચે બેઠા છે. અમે અમારા વતનમાં છીએ, ગેનીબેન એમના ખેતરમાં છે અને રાઠોડ સાહેબ ગાંધીનગરમાં છે. એટલે આખું ઉત્તર ગુજરાત ગાંધીનગર વાળાને, ખાસ કરીને ગાંધીનગર વાળાને જ આપણે કહેવાનું છે સાહેબ. એટલે પણ આપની વાત સાચી છે. આપે જે કહ્યું કે અંગ્રેજોની પાસે પણ સંવેદના હતી
ગેનીબેને બહુ સરસ વાત કરી કે અંગ્રેજો બહારથી આવ્યા હતા પણ એમનામાં સંવેદના હતી, પરંતુ આ જે લાટ સાહેબો છે, આપણા પોતાના નેતાઓ છે, જે સત્તામાં બેઠા છે અને જે પાછા ઓબીસી, એસસી, એસટી કે ઈડબ્લ્યુએસ ના એ પ્રતિનિધિ છે, એ લોકો સત્તામાં જ્યારે બેઠા છે ત્યારે એમનાથી બોલાતું નથી. મને લાગે ખાનગીમાં એ બહુ વાતો કરે છે બેન, જ્યારે ખાનગીમાં મળે ત્યારે પણ એમ કે અમારાથી કેમ બોલાય, અમારાથી કેમ વાત કરાય. મને લાગે છે કે એ એમની નબળાઈ છે. પરંતુ આના નેતાઓ ચૂંટણી હોય એ ટાઈમે તો દરેક વિધાનસભામાં આંકડા કાઢે છે કે અમારા સમાજના આટલા વોટ છે એટલે અમને ટિકિટ મળવી જોઈએ, અમને મંત્રી બનાવવા જોઈએ. આ વાતો તો ખુલ્લેઆમ કરે છે, તો આ વાત કેમ નથી કરતા? યસ, એટલે રાઠોડ સાહેબ, મને લાગે છે ગેનીબેન એ આખી ઝુંબેશને સમર્થન આપવા માટે સજ્જ છે અને ગેનીબેનનો અવાજ એ છે ને એ કોઈ અવગણી શકે એમ નથી, એવું હું બહુ સ્પષ્ટપણે કહું છું. ગેનીબેનની ક્યારેક હું ટીકા પણ કરતો હોઈશ, પણ ગેનીબેનમાં જે બાહોશી છે એને હું લાખ લાખ સલામ કરું છું, કારણ કે ડેર ડેવિલ છે. રાઠોડ સાહેબ. હા, હવે ગેનીબેન, એક બીજી બાબત તરફ હું તમારું ધ્યાન દોરું કે હમણાં આર્કિયોલોજીકલ એન્જિનિયર વર્ગ 2 ની પરીક્ષા થઈ, તો એ પરીક્ષામાં એક આપણા ઠાકોર ઉમેદવારને 189 માર્ક્સ હતા 300 માંથી, અને ઇન્ટરવ્યુમાં એને માત્ર 20 માર્ક્સ આપ્યા, એટલે આ છોકરો નાપાસ થયો. જ્યારે ઓપન કેટેગરીનો જે વિદ્યાર્થી હતો એને 109 માર્ક્સ હતા અને ઇન્ટરવ્યુમાં એને 74 માર્ક્સ આપ્યા, એટલે એ પાસ થયો. એમાં પણ એક બીજો ઠાકોરનો વિદ્યાર્થી છે. મારે તમને યાદ એ અપાવવું છે કે 2024માં આવી 72 જેટલી પરીક્ષાઓ થઈ અને મેં 2 પરીક્ષાની જે તપાસ કરી તો એમાં 3 એટલા ઠાકોર ઉમેદવારોને અધિકારી બનતા અટકાવ્યા. કોન્સ્ટેબલ કે પોલીસ નહીં, સમજો ક્લાસ 2 બનતા 3 જે ઠાકોર ઉમેદવારો છે એમને અધિકારી બનતા અટકાવ્યા. અને હરિભાઈ સાહેબ, વર્ષમાં આવી 72 જેટલી પરીક્ષાઓ હતી. તમે વિચાર કરો કે 72 પરીક્ષાઓમાં આપણે એવું ગણિત મૂકો કે 2 પરીક્ષામાં કે 3 પરીક્ષામાં એક ઠાકોરને આવો અન્યાય થાય તો વર્ષે લગભગ 20 થી 25 જેટલા ઠાકોર ઉમેદવારોને અધિકારી બનતા અટકાવવામાં આવે છે. અને જે લોકો પોતે એવું કહે છે કે અમારા આયા પછી ઠાકોર સમાજને ઓળખ મળી, ઠાકોર સેના પછી ઠાકોરની ઓળખ થઈ, એવા લોકો અત્યારે બિલકુલ ચૂપ છે આ બાબતમાં. કેમ બોલતા નથી એ આપણને સમજાતું નથી. એટલે આ જે બાબત છે બેન, કે આપણા સમાજ એમને રાઠોડ સાહેબ યાદ કરાવવું હતું ને કે તમારો રાજકીય જન્મ એ નતો થયો એ ટાઈમે માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એસસી એસટી ઓબીસી માટે વિચાર્યું હતું, એટલે કે જે ઠાકોરો તમારા નામે જ ઓળખાણ થઈ છે કે તમારી મોટી ભૂલ છે એમ. અને આમાં તમારું સ્ટેટમેન્ટ પણ ઇતિહાસને સરખામણી કરે એવું નથી. પણ આમાં રાઠોડ સાહેબ, એક વાત હું આમાં એક ઉમેરણ કરું, બેને માધવસિંહ સોલંકીની વાત કરી. વીપી સિંઘે જ્યારે છે ને ઓબીસી ને માટે રિઝર્વેશન જાહેર કર્યું એ પહેલા માધવસિંહભાઈએ પોતે વીપી સિંઘને જે કહેલી વાત હું કહી રહ્યો છું કે તમે જાહેર કર્યું એ પહેલા મેં એનો અમલ કર્યો તો ગુજરાતમાં, અને મારી ખુરશીના ભોગે મેં આ અમલ કર્યો હતો. એમણે ખુરશી ગુમાવી પણ એમણે છે ને આ સમાજ માટે છે ને કામ કર્યું, ઓબીસી સમાજ માટે. એ પણ રાઠોડ સાહેબ, આપણે માત્ર ઠાકોર સમાજની જ વાત ન કરીએ, બધા સમાજોની વાત કરીએ. 146 સમાજની આપણે વાત કરવાની થાય અને એસસી ને એસટી, એટલે હું તો એમ માનું છું કે જનરલ કેટેગરી વાળો કોઈ ગરીબ હોય ને એની હાથે અન્યાય થાય તો એ અન્યાય છે. પણ રાઠોડ સાહેબ, આપે જે કીધું કે ભાઈ 189 માર્ક્સ આવ્યા અને ઓરલમાં એને માત્ર 20 જ મળ્યા, પેલાને 74 આપ્યા, તો હવે તમે એમ માનો કે જે ઓરલમાં બેસવા વાળા જે અધિકારીઓ છે એ હું માનું છું કે મોસ્ટ ઓફ આઉટ ઓફ સ્ટેટ ના છે. એમને ન્યાય અન્યાય થી કોઈ લેવા દેવા નથી, એમના કોઈ હગા નથી. કાં તો એ સરકારથી દબાયેલા છે
અને અથવા તો પૈસા લઈને સામેનો જે કેન્ડિડેટ નથી આવતો અને છતાં એને સિલેક્ટ કરવું પડે છે. એટલે જે વોરનમાં જે અધિકારીઓ બેઠા હોય એમના બે બાબતમાંથી એક એમને એક ઓપ્શન એમને નક્કી કર્યું હોય, કાં તો ગેરકાયદેસર ભરતી કરીને મેરિટમાં ન હોવા છતાં એને નોકરી આપી હોય તો એની પાસેથી પૈસા લીધા છે અને જે આવતો તો એને અન્યાય કર્યો છે, અને અથવા તો સરકારમાં બેઠેલા લોકોથી દબાય છે. આ બે બાબત જ હું માનું ત્યાં સુધી સ્પષ્ટ થાય. મને એમ લાગે છે કે રાઠોડ સાહેબ દરેક પરીક્ષાનું વિશ્લેષણ કરે છે. એમણે ધારો કે 300 માંથી 189 માર્ક લાવનારા ઠાકોર ઉમેદવાર આ એ પણ સ્ટડી કર્યું. માત્ર 20 જ માર્ક ઇન્ટરવ્યુમાં આપવામાં આવે 100 માંથી બેન, 100 માંથી, અને જેને ઓછા મળ્યા છે લિખિતમાં એને છે ને 90 માર્ક્સ આપવામાં આવે. આવા જે બનાવો બન્યા છે. અને તમને તો ખ્યાલ હશે બેન કે આપણે ત્યાં હસમુખ પટેલ જીપીએસસી ના ચેરમેન એમ કે છે કે મેં તો આ છે ને 20 માર્ક આપ્યા છે, નહીં તો એ 20 માર્ક ને લાયક નહોતા એમ. પણ એ યુપીએસસી માં પાછા આવા ઉમેદવારો સિલેક્ટ થાય છે, યુપીએસસી માં સિલેક્ટ થાય છે, કેન્દ્ર સરકારની નોકરીમાં, પણ આપણે ત્યાં રિજેક્ટ થાય છે. એટલે હું એક વિનંતી કરું રાઠોડ સાહેબને કે ગેનીબેનને આપ છે ને આવા જે ઉદાહરણો છે, બધા જ સમાજોના ઉદાહરણો છે રાઠોડ સાહેબ આપની પાસે, આપણે અગાઉના એપિસોડમાં પણ આવી વાતો કરી જ છે, પણ એ ગેનીબેનને આખું એક લિસ્ટ આપીને એમને છે ને આ મુદ્દો છે ને ખરેખર એ ગજવે એ માટે છે ને એમને આપણે છે ને વાત રિક્વેસ્ટ કરીએ છીએ. આવનાર સમયમાં સાહેબ જયારે આપે કહ્યું એ પ્રમાણે લોકસભાની અંદર પણ જયારે ચર્ચાનો મોકો મળશે એ ટાઈમે પૂર્વ તૈયારી કરીને આપની પાસેથી અને રાઠોડ સાહેબ પાસેથી જે વિગતો મેળવી પડે મેળવીને એ બાબતમાં ગંભીરતાપૂર્વક વાત પણ મૂકવા માટેનો પ્રયત્ન કરીશ. અને બીજું આપે કહ્યું કે જે એ લોકો અધિકારીઓ એમ કહે છે કે તમે 20 માર્ક્સને પણ લાયક નથી, તો એમને ઈપીએસ ની એક્ઝામ આપીને ત્યાં લેખિતમાં કરી બતાવ્યું. જે વિદ્યાર્થી લેખિતમાં આટલો હોશિયાર છે ને એને એના સૌમાન ગવાય એવી વાત, એના વિદ્યાર્થીના ભવિષ્ય સાથે એક મનોબળ તોડવા માટે એને બેઇજ્જતી કરવા માટેનો જે પ્રયત્ન જે થયો એ હું માનું છું ત્યાં સુધી અધિકારીઓએ પણ આવું ન કરવું જોઈએ. તમે જ્યારે નોકરીમાં લાગ્યા છો એ ટાઈમે તમારી પાસે કોઈ ઓરલ એક્ઝામ લેવા વાળું હશે, તમારા પાસે પણ તમારી પરીક્ષાના પણ પેપર કોઈ જોવા વાળું હશે, અને અત્યારે તમે જે વ્યવહાર કરો છો એવો જ વ્યવહાર તમારી ભરતી વખતે કર્યો હોત તો તમને પોતાને કેવું લાગ્યું હોત. આવું થોડુંક જો માનસિક રીતે કે મનોમન એમની છાતી ઉપર હાથ મૂકીને જો થોડું અવલંબન કરે તો કદાચ આવો જવાબ એ અધિકારીઓ આપતા ન હોત. ખેર એમને હું માનું ત્યાં સુધી 2-3 બાબતો છે, એમાં એક આધામાં ઇન્ટરેસ્ટ હશે, અને એ ઇન્ટરેસ્ટ એ આપણે હવે વિપક્ષમાં અમે બેઠા છીએ તો એનું સોલ્યુશન અમારી પાસે નથી, પણ અપેક્ષા રાખીએ જે શાસક પક્ષમાં જે લોકો બેઠા છે એમને કહીશું કે તમારા શાસનમાં અધિકારીઓ આ રીતે વિદ્યાર્થીઓને અને અતિ પછાત વર્ગના લોકો છે એમને એમની લાયકાત પણ નથી આવા શબ્દોનો જયારે ઉલ્લેખ થતો હોય ત્યારે એમની પોતાની નૈતિક ફરજ છે ને આ બાબતમાં ક્યાંક પ્રકાશ પાડશે. હું માનું છું ત્યાં સુધી એમને રીહ તો કદાચ નહીં ચડે, નૈતિકતા તો નહીં દેખાય, વ્યક્તિગત સ્વાર્થ આગળ સમાજનો કે ઓબીસી મને લાગે છે બેનના કનેક્શનનો પ્રોબ્લેમ થયો છે, પણ રાઠોડ સાહેબ મને લાગે છે કે કેટલાક જે મુદ્દાઓ જે છે આપની પાસે જે યાદી છે બેનને આપ જો પહોંચાડો તો એ છે ને એ મુદ્દાઓને ગજવે, અને મને લાગે છે ત્યાં સુધી એ લખે પણ ખરા, પત્રો પણ લખે એવી પણ આપણે અપેક્ષા કરીએ. સરકારમાં રજૂઆત તો કરવી જ જોઈએ, અને એમણે તો એમ કહ્યું કે સંસદમાં પણ એ રજૂઆત કરશે જરૂર પડે તો, અને એ કરી શકે. કારણ કે જો જીપીએસસી માં જેને રિજેક્ટ કરવામાં આવ્યા હોય એવા અનેક ઉદાહરણો તમે આપ્યા છે, તમે ડાટા તૈયાર કર્યો છે, અને એ યુપીએસસી માં સિલેક્ટ થયા છે, તો એ કઈ એવા કોઈ એની ટોમ ડિક એન્ડ હેરી જેવા તો છે નહીં, નબળા તો હોઈ ન શકે, નહીં તો કઈ યુપીએસસી વાળા એમને સિલેક્ટ ન કરે. હું આપને પણ વિનંતી કરું કે આપ ગેનીબેનને આ માહિતી ટેબ્યુલેશન તરીકે અથવા નોંધ તરીકે અથવા તો આપની મુલાકાત
જો થાય તો એ રીતે પણ, કારણ કે એ તો પત્ર લખશે અથવા તો રજૂઆત કરશે એવી મને તો શ્રદ્ધા છે. મને લાગે છે ગેનીબેન નું કનેક્શન, કારણ કે ખેતરમાંથી જોડાયા હતા એટલે કદાચ એ કનેક્શન કપાયું છે, પણ આપણે આજે એમની સાથે જોડાયા. એમણે આ આખી જે બાબત છે એ સમજીને એને જે વિદ્યાર્થીઓને ઉમેદવારોને જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયની સામે અવાજ ઉઠાવવાની ખાતરી તો આપણને પબ્લિકલી આપી છે, અને એ લોકસભામાં પણ જ્યારે જરૂર પડશે ત્યારે ઉઠાવશે એવું પણ એમણે કહ્યું છે. એટલે રાઠોડ સાહેબ, આપ કંઈક કહેવા માંગતા હતા, આપ કહો એટલે પછી આપણે જેને આ એપિસોડ પૂરો કરીએ. હા, એટલે કોન્સ્ટેબલની પરીક્ષામાં જે 10 માર્ક્સના જે 2 ફકરા છે એ અભ્યાસક્રમ 12ના છે, અને હું જાતે આજે પોલીસ એની રજૂઆત હવે 10 માર્ક્સના પોલીસ, હા, એટલે પોલીસની ભરતીમાં 2 જે પ્રશ્નો છે 10 માર્ક્સના એ અભ્યાસક્રમ 12ના છે, અને હું જાતે જઈને આજે પોલીસ ભરતી બોર્ડમાં એની રજૂઆત કરીને આવ્યો છું કે આ બાબતમાં વિદ્યાર્થીઓને જે અન્યાય થાય છે એ અન્યાય ન થાય. એ 10 પ્રશ્નો છે એના કાં તો તમે રદ કરો અથવા 10 માર્ક છે એ તમે વિદ્યાર્થીઓને આપી દો, એવી રજૂઆત મેં આજે કરી છે. અને બીજી બાબત એ છે કે આ જે પ્રશ્નો છે એમાં વિદ્યાર્થીઓને ગુમરાહ હસમુખ પટેલે કર્યા છે, કારણ કે 20 જૂન 2024ના વિડીયોમાં એમણે વિદ્યાર્થીઓને એવો ખુલાસો કર્યો કે તમારે કોમ્પ્રેન્શનમાં ફકરો અને નીચે પ્રશ્નોના જવાબ છે, વ્યાકરણ પૂછાવાનું નથી. એટલે વિદ્યાર્થીઓ બિચારો તૈયાર ના કર્યું અને પરીક્ષામાં વ્યાકરણ પૂછાયું. એ વિડીયો પણ આપણી સમક્ષ હાલમાં ઉપલબ્ધ છે, વિદ્યાર્થીઓની પાસે પણ છે. બેન, આપનું કનેક્શન થોડું કપાયું. એ દરમિયાન મેં એમ કહ્યું રાઠોડ સાહેબને કે બેનને આપ વિગતો આપો, કારણ કે જે વિદ્યાર્થીઓ, જે ઉમેદવારો જીપીએસસીમાં જેમને છે ને ઇન્ટરવ્યુમાં ફેલ કરવામાં આવ્યા, તેજસ્વી ઉમેદવારો હોવા છતાં એમની યાદી એમણે બનાવી છે. મેં કીધું બેનને તમે ટેબ્યુલેશન આપો, જે ઉમેદવારો યુપીએસસીમાં કેન્દ્ર સરકારની ભરતીમાં પાછા સિલેક્ટ થયા છે એવી યાદી પણ રાઠોડ સાહેબની પાસે છે. મેં કીધું બેનને આપ મળીને એ વિગતો આપો, અથવા તો એ વિગતો બેનને છે ને ટેબ્યુલેશન આખું આપો, તો બેન પણ છે ને એના વિશે પત્ર વ્યવહાર કરશે એવી આપણે અપેક્ષા કરી. સરકાર સાંભળે ન સાંભળે, પણ વિપક્ષના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છો આપ, ગુજરાતમાંથી એકમાત્ર વિપક્ષી સાંસદ છો આપ, એટલે આપ રજૂઆત કરશો તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક તો એની અસર થવાની છે એવું હું માનું છું. અને ગુજરાત સરકારમાં તો આપે કહ્યું એ પ્રમાણે જેને ઓલા ચોર કોટવાલને દંડે એવી વાત થાય, આપણે કેવું તો કોને કેવું, પણ એમની સાથે જે લેટર લખવો પડે કે ભલામણ કરવી પડે કે 5 જણા 10 જણની ટીમ સાથે થઈને રાજ્યપાલને આ બાબતમાં રજૂઆત કરવી પડે, તો કમસે કમ ગુજરાતના લોકોને ખબર તો પડે કે આ લોકોએ આવું કર્યું છે. એમનું એક ડેલિગેશન એના ઓબીસી, એસસી એસટી ઓબીસી ના જે પ્રતિનિધિઓ છે, અને આ ભરતી બાબતની વિગતો રાઠોડ સાહેબ જેવા ડિટેલથી જાણે છે, એમને સાથે મળી અને વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા કે એમની સાથે મળીને રાજ્યપાલનો ટાઈમ લેવો પડે, સીએમ નો ટાઈમ લેવો પડે ને એમને આપણે લેખિતમાં રજૂઆત કરવી જોઈએ. વાત આવી કેન્દ્ર સરકારની, તો એમાં 21 જુલાઈએ સત્ર ચાલુ થાય છે. એમાં જ્યાં મને મોકો મળશે ત્યાં ગૃહમાં વાત રાખવાની પડે તો પણ રાખીશું, અને પીએમ ને પણ મળીને એના જે ઓબીસી, હું માનું છું ત્યાં સુધી અહીંયા નથી આવતા તો ત્યાં મારી જોડે કોઈ આવવાનું નથી, સ્વાભાવિક છે એમને મળવા માટે, પણ હું એકલી પણ મારી રીતે મળી અને જે વાત મૂકવાની છે ચોક્કસથી મૂકીશ. વાત રહી નીચે કે એસસી એસટી ઓબીસી જે થોડા ઘણા ભણેલા છે, જેને પીડા છે, આ જેને અન્યાય થયો એને જ પીડા છે, બાકી નથી એના સમાજની પીડા કે નથી એને મદદ કરવા વાળાની, નથી કોઈ દિશા, નથી કોઈ સાંભળતું. તો આવનાર સમયની અંદર તાલુકા કક્ષાએથી કરીને આ જે કઈ ઉમેદવારો છે એ ઉમેદવારોએ નીચેના લોકોને, વિપક્ષ હોય કે એમને મદદ કરવા વાળા હોય, એમને વિગતથી માહિતગાર કરીને તાલુકા કક્ષાએથી કરીને આના આવેદન પત્ર પણ અપાવવા જોઈએ. હું માનું છું ત્યાં સુધી દરેક તાલુકાએ ના અપાય તો જિલ્લા કક્ષાએ તો
કલેક્ટરને આ બાબતની ભરતીમાં થયેલા અન્યાય બાબતની વિગત સાથેનું આવેદન પત્ર પણ આપવું જોઈએ. અને આ આપશો તો નીચેથી જનજાગૃતિ આવશે. મેં અગાઉ કહ્યું એમ કે જેની માં મરે એને રડવું આવે કે મારી માં મરી છે, તો જેને અન્યાય થયો છે એને જ પીડા, બાકી વર્ગને પીડા થવી જોઈએ. એસસી એસટી ઓબીસી માં આવતા 146 જે સમાજો છે એને પીડા થવી જોઈએ. એસટી અને એસસી એ જેને નોકરી મળી ગઈ છે એ એવું ના માની લે કે મને નોકરી મળી ગઈ છે તો આવનાર પેઢીને નોકરીની જરૂર નહીં પડશે જ. એટલે આમાં એક સામૂહિક લડાઈ કહેવી પડે અને નૈતિકતાથી આપણે જેને ખૂબ જનરલને આપી દે એની સામે બિલકુલ વાંધો નથી, છે એનાથી અનેક ગણું આપે. પણ જે એસસી એસટી ઓબીસી રિઝર્વ બંધારણીય જે આપણને હકો આપેલા છે, જે તે વખતે ઘણો સંઘર્ષ કરીને 27% કઈ મેળવેલું છે, તો કમસે કમ જે ભાઈએ ભાગ પડતા હોય, બ્લડ નો રિલેશન જેને હોય બ્લડ નો, એ પણ ભાઈએ ભાગ માગે છે. તો આ તો એક સરકારમાં નોકરી માટેનો ભાગ છે. નોકરીમાં નહીં, ન્યાયથી બંધારણીય હક પણ મળે છે અને એ હક માગવા માટે સાથે મળીને નૈતિકતાથી, દિલથી અને આવનાર પેઢીને જે આ અન્યાય થઈ રહ્યો, અત્યારે આટલો અન્યાય થયો છે, આવનારમાં આનાથી વધારે અન્યાય નહીં થાય એની શું ગેરંટી છે? તો અત્યારથી કરીને જનજાગૃતિ લાવીને આ લોકોની સામે લડવા માટેની તૈયારી એ હું માનું છું ત્યાં સુધી વિપક્ષ નહીં પણ તમામ એનજીઓ હોય, હિતેચ્છુકો હોય, જે નિવૃત્ત અધિકારી હોય ને, આ ભરતીને લગતા જે પણ એના નિષ્ણાંતો હોય, એમને સાથે મળીને ગાઈડલાઈન આપવું પડે બીજાને અને આ વાતને આગળ વધારવી પડે. નહીતર મેં કીધું એમ કે પેલા માથે ગાડીનું આખું ટાયર ફરીને નીકળી જાય તોય નહીં બોલે, તો એમને તેમ લાગશે કે એક ટાયર નીકળ્યું છે બીજું નાખો. તો આની આટલો અન્યાય કરો ને આવનાર સમયની અંદર બીજો કયો અન્યાય નહીં કરે એની આ ટેસ્ટ કરે છે કે ભાઈ આપણે એક આટલું કરો અને એમાં કેટલો આક્રોશ આવે છે ને કેટલું આ લોકો જાગૃતિ છે, કેટલા ન્યાય માંગવા માટે રોડ ઉપર આવે છે કે આ લોકોના એને પ્રોટેક્શન કે ન્યાય અપાવવામાં આવે છે. જો કાંઈ નહીં કરો તો સાહેબ આવનાર સમયની અંદર હું માનું છું ત્યાં સુધી અનેક પ્રકારની આનાથી પણ એસસી એસટી ઓબીસી ની હાલત ખરાબ થાય એવું મને પોતાને લાગે છે. બેન, અમે આજે આપને વિનંતી કરી હતી જોડાવા માટેની, કારણ કે અમને ખાતરી હતી કે આ મુદ્દાઓને ઉઠાવવા માટે આપ સમાજના બીજા જે સંગઠનો છે એમને પણ પ્રેરિત કરશો અને આપે સારી રીતે આજે વાત કરી. અને રાઠોડ સાહેબ જેવા અભ્યાસી માણસ પણ આપણી સાથે છે. રાઠોડ સાહેબને પણ મેં વિનંતી કરી છે અને મને લાગે છે આપનું સૂચન જે છે કે રાજ્યપાલ શ્રીને, મુખ્યમંત્રી શ્રીને, બધા પ્રતિનિધિ મંડળમાં અને એમાંય છે ને જે લોકો સત્તા પક્ષમાં બેઠા છે એ લોકો પણ એની અંદર જોડાય, કારણ કે એમને પણ આ બાબત નડવાની છે, એટલે એ લોકોએ પણ જોડાવું જોઈએ. પણ ધારો કે ન જોડાઈ શકે તો વિપક્ષના હોય અથવા જે લોકો સંબંધિત હોય, ઉમેદવારો જેમને છે ને આની અસર થઈ હોય, એમના મા બાપ હોય, એમના સંગઠનો હોય, એ મુખ્યમંત્રી, રાજ્યપાલ, જિલ્લા કક્ષાએ કલેક્ટર, એ બધાને આપે બહુ સરસ સૂચન કર્યું છે અને મને લાગે છે કે રાઠોડ સાહેબ આપ એનું જરા ફોલોઅપ પણ કરશો, કારણ કે કેટલાક સમાજો આના માટે તૈયાર થયા છે, ગેનીબેન એના માટે તૈયાર છે. અને મને લાગે છે કે આપણે ન્યાયની વાત કરીએ છીએ, આપણે કોઈના વિરોધમાં ક્યારેય વાત કરતા નથી. બેને બહુ સરસ રીતે વાત કરી કે જનરલ કેટેગરીને પણ મળે, એનાથી વધારે મળે તો વાંધો નથી, પણ કોઈને અન્યાય ન થવો જોઈએ. હવે તો અનામતમાં બધી જ કેટેગરી આવી ગઈ છે, બધા જ સમાજો અનામતમાં આવી ગયા છે, પણ અન્યાય કોઈને ન થાય એ દિશામાં આપણે તેને સક્રિયતા દાખવવી પડશે. બેન, આજે આપ જોડાયા અમારી સાથે, રાઠોડ સાહેબ પણ જોડાયા, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શકો વતી અને આભાર સાહેબ આપનો પણ. અને ભવિષ્યમાં પણ આપણે પાછા આ સંદર્ભમાં વાત કરતા રહીશું. હાજી, આભાર સર. નમસ્કાર બેન.